Let's start a new lesson in physics, energy flow, and practices for conservation of resources. એટલે કે energy flow and how we conserve the energy from different resources. Okay. Introduction to energy. What is energy? What is energy? Ability to do work. કામ કરવાની તાકાતને એનર્જી કહેવાય. Ability to do work. If you have energy in our body, then we can able to do work. And this is the definition of energy. That ability to do work is known as energy. The capacity or ability to do work is called energy. From the above statement, it implies that more the work a body does, more the energy is expand. આપણે બહુ વધારે કામ કરીએ સવારથી સાંજ સુધી બહુ કામ કરીએ તો આપણા બોડીની એનર્જી એક્સપાન્ડ થઈ જાય, એક્સપેન્ડ મતલબ વપરાઈ જાય. ઓકે, બેસિકલી એનર્જી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ two broad categories, that is potential energy and kinetic energy. Potential energy. What is potential energy? Potential energy is the energy possessed by body on account of its position or configuration. એની પોઝિશનના લીધે અથવા એની કન્ફિગ્રેશન એટલે કે એની જે કન્ફિગ્રેશન એટલે કે એની જે ફોર્મેશન છે એના લીધે જે એમાં એનર્જી છે એને પોટેન્શિયલ એનર્જી કહેવાય. પોઝિશનનો મતલબ થાય વેન ધ પોઝિશન, ફોર એક્ઝામ્પલ વોટર સ્ટોર્ડ ઇન હાઈ ડેમ, એનું એ પાણી જમીનમાં હોય તો એ કંઈ કામ ના કરે, પણ ઉપરથી નીચે ડેમમાંથી જો પાણી નીચે પડે તો એનાથી ટર્બાઇન ફરે અને ઇલેક્ટ્રિક એનર્જી આપણે જનરેટ કરી શકીએ. હેન્સ ધ પોઝિશન ઓફ ધ વોટર, તો ડેમમાં જે પાણી સ્ટોર થયું છે એમાં પોટેન્શિયલ એનર્જી વધારે હોય. કન્ફિગ્રેશનનો મતલબ કે એવી એ બોડીની એવી એની પોઝિશન નહીં પણ એવી એની બોડીની જેમ કે સ્ટ્રેચ્ડ બો તો કન્ફિગ્રેશન કહેવાય. બો એન્ડ એરો તમને ખબર છે ને, રામ ભગવાન આમ ધનુષ આમ કરે તો બો અને એરો છે એમાં સ્ટ્રેચ એરો કરી નાખીએ. સ્ટ્રેચ એરો હોય હું તમને બતાવું. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ બો અને અહીંયા એની દોરી હોય. તો હવે આપણે એરો લગાડીએ ત્યારે શું કરીએ? એરો લગાડીએ એટલે કે આ દોરીને આપણે ખેંચીએ, આવી થઈ જાય ને, આપણે ખેંચી દઈએ. તો ધીસ ઇઝ ધ કન્ફિગ્રેશન ઓફ અ સ્ટ્રેચ્ડ બો એન્ડ એરો. દેટ ઇઝ ધ કન્ફિગ્રેશન. હવે આ એની કન્ફિગ્રેશન છે, જેવી દોરીને છોડો એટલે આ એરો છે આગળ જાય. દેટ ઇઝ ધ કન્ફિગ્રેશન ઓફ ધીસ બો એન્ડ એરો દેટ કન્ટેન પોટેન્શિયલ એનર્જી. એની પોઝિશન એવી છે કે એમાં પોટેન્શિયલ એનર્જી છે. રેઝડ હેમર, ઊંચું હેમર છે એને તમે ઉપર ઉપાડેલો છે. ઓકે, એની પોઝિશન જો ઉપર છે, જેવું નીચે આવે મોશનમાં આવે, દેટ ઇઝ કાઇનેટિક એનર્જી. ઓકે, આ સ્ટ્રેચ કરી રાખેલો બો અને એરો છે દેટ હેવ અ પોટેન્શિયલ એનર્જી, પણ જેવું એરોને છોડો તો એ કાઇનેટિક એનર્જી, કંઈ પણ હલે એટલે કાઇનેટિક એનર્જી. Raised hammer possessed potential energy, but hammer comes down, then potential energy converted into kinetic energy. હવે હું એમ કહું કે આ ડેમ છે, ડેમમાં વોટર સ્ટોર છે, વોટર સ્ટોર ઇન અ ડેમ, બટ વેન તો એની પોઝિશનના લીધે એમાં જે એનર્જી છે દેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. બટ વેન વોટર રિલીઝ ફ્રોમ ધ ડેમ, then potential energy converted into kinetic energy. Okay, the energy possessed by a body on account of its position or configuration is known as a potential energy. For example, water stored in hydroelectric dam reservoir possess potential energy on account of its position above the ground level. એટલે ગ્રાઉન્ડ લેવલની બહુ ઉપર પાણી છે એટલે એમાં એની પોઝિશનને લીધે એમાં જે એનર્જી સ્ટોર છે દેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. Though the energy possessed by the stretched bow and arrow also contain potential energy, but is an account of not position, account of its configuration
ऑफ अ स्प्रिंग है ने बो एंड एरो और अ गन है गननी अंदरथी जे तमे हेन्डल है एने दबाવો तो स्प्रिंग है दबाय અને છોડી દો એટલે ગોળી છૂટે તો ધેટ ઇઝ કન્ફિગરેશન ઓફ ધ સ્પ્રિંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી ઇઝ ડોર્મેન્ટ ઇન નેચર. ડોર્મેન્ટ એટલે દેખાય નહીં. તમને ડેમની અંદર પાણી સ્ટોર થયેલું હોય તો એવું દેખાય નહીં કે આની અંદર એનર્જી છે. ડોર્મેન્ટ એટલે ઇટ કેન નોટ ફેલ્ટ અનલેસ રિલીઝડ. ઉપર ડેમમાં પાણી ભરેલું છે એટલે તમને દેખાતું જ નથી, પણ જેવું ડેમના દરવાજા ખોલી નાખો એટલે ઉપરથી પાણી નીચે પડે તો ત્યારે દેખાય ભાઈ આની અંદર પોટેન્શિયલ એનર્જી હતી. ધેટ પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ફોર એક્ઝામ્પલ, a stone lying on the top of a house has a potential energy which cannot be felt. However, when the stone is allowed is fall, it is released. સમજમાં આવ્યું? જેમ કે પથ્થર છે એને બહુ હાઈ બિલ્ડિંગ ઉપર રાખેલો હોય તો એમાં પોટેન્શિયલ એનર્જી છે, પણ એ દેખાય નહીં, વી કેન નોટ ફેલ્ટ. પણ એ જ સ્ટોન છે એને 5 ફ્લોરની બિલ્ડિંગ પરથી નીચે પાડો, હા, then that potential energy stored inside the stone is converted into kinetic energy. અને કાઇનેટિક એનર્જી કોઈ એ પથ્થર કોઈ માણસના માથા પર પડે તો એને વાગે. સમજમાં આવ્યું? તો એ કોને લીધે? બિકોઝ ઓફ કાઇનેટિક એનર્જી. એન્ડ વાય બિકોઝ ઓફ કાઇનેટિક એનર્જી? બિકોઝ ઓફ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક નામ પરથી ખબર પડે, જે મોશનમાં છે. ધ બોડી વિચ ઇઝ ઇન મોશન and the energy possessed by the body because of virtue of its motion, account of its motion. The energy possessed by a body on account of its motion is called kinetic energy. For example, a speeding bus, flying bird, strong wind, flowing water, etc. કંઈ પણ હલતું હોય તો એમાં kinetic energy હોય. Now other types of energy. The energy also classified as a mechanical energy. Mechanical energy એટલે કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરતી હોય ને તેને મેકેનિકલ એનર્જી કહેવાય. ફોર એક્ઝામ્પલ, ફેન ગોળ ગોળ ફરે છે એટલે એ મેકેનિકલ એનર્જી. હીટ એનર્જી, હવે પંખો ગોળ ગોળ ફરે એની સાથે થોડું ગરમ બી થાય, ઓર હીટ એનર્જી, any fuel we burn then the heat energy released. Light energy, then heat energy and light energy are closely associated. જ્યારે બી આપણે હીટ એનર્જી આપણને મળે તો એની સાથે લાઇટ એનર્જી બી મળે, એન્ડ સમ હાઉ ઓનલી લાઇટ એનર્જી ઇઝ ઓલ્સો વી કેન હીટ એન્ડ લાઇટ. જો હીટ એટલે સન છે એ આપણને બહુ બધી હીટ આપે છે અને હીટ ઇઝ ક્લોઝલી એસોસિએટેડ વિથ લાઇટ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી is a most convenient form of energy that we use from morning to night. ઓકે, સવાર પડે ને સ્વિચ ચાલુ કરીએ, ઇલેક્ટ્રિકલ એનર્જીથી આપણે પંખો ચાલે, ફ્રીજ ચાલે, એસી ચાલે, એક્સેટ્રા. મેગ્નેટિક એનર્જી, બે મેગ્નેટ છે, બે મેગ્નેટ એકબીજાને એટ્રેક્ટ કરે, અથવા તો મેગ્નેટ છે એ લોખંડને બી એટ્રેક્ટ કરે, એટલે કે લોખંડ એટલે એને મેગ્નેટિક સબસ્ટન્સ કહેવાય. જે વસ્તુ મેગ્નેટ સાથે એટ્રેક્ટ થાય એને મેગ્નેટિક સબસ્ટન્સ કહેવાય. ઓકે, તો ધેટ ઇઝ મેગ્નેટિક એનર્જી, કેમિકલ એનર્જી, સાઉન્ડ એનર્જી, ન્યુક્લિયર એનર્જી. સમ સબસ્ટન્સીસ, રેડિયો એક્ટિવ સબસ્ટન્સીસ, જેમ કે એટમ બોમ્બ બને ને, એટમ બોમ્બની અંદર જે વસ્તુ યુઝ થાય, એટમ્સ યાની કેમિકલ્સ, પણ એના ન્યુક્લિયર એવા અનસ્ટેબલ હોય કે જેની અંદરથી એનર્જી રિલીઝ થાય, હેન્સ ઇટ ઇઝ ન્યુક્લિયર એનર્જી. Amongst the most energies, mechanical energy can be potential or kinetic. यानी મિકેનિકલ એનર્જીના બે પાર્ટ છે. એકચ્યુઅલી આ બંનેને ભેગા કરીએ એટલે મિકેનિકલ એનર્જી કહેવાય. ઓકે, હીટ એનર્જી, લાઇટ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી, સાઉન્ડ એનર્જી કેન બી રિગાર્ડેડ એઝ કાઇનેટિક એનર્જી ઓન અકાઉન્ટ ઓફ મોશન. કારણ કે આ મોશનમાં જે હીટ એનર્જી સનમાંથી આપણા સુધી હીટ એનર્જી કેવી રીતે આવે? મોશન થઈને આવે. લાઇટ પણ મોશનમાં હોય. ઇલેક્ટ્રિક એનર્જી વાયરની અંદર, આપણા ઘરમાં વાયર હોય તો પંખો ચાલુ કરીએ, સ્વિચ પાડીએ એટલે પંખો ચાલે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન્સ છે ત્યાં ફરતા ફરતા પંખા સુધી ગયા. યાની મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇન અ વન ડાયરેક્શન, ઇટ ઇઝ નોન એઝ અ ઇલેક્ટ્રિકલ એનર્જી. સાઉન્ડ એનર્જી, સાઉન્ડ પણ વાઇબ્રેશન, સપોઝ કોઈ બી વાસણ નીચે પડ્યું અને આપણને સંભળાયું તો મતલબ એનું જે વાઇબ્રેશન્સ છે એ હવાથી ટ્રાન્સપોર્ટ થતાં આપણા કાનમાં આવે ત્યારે આપણને સંભળાય. તો એમાં પણ કંઈ મોશન થાય છે અને કંઈ પણ મોશનમાં હોવું એને કાઇનેટિક કહેવાય.
The magnetic energy, chemical energy, nuclear energy can be regarded as potential energy. Got it? કોઈ પણ એટમ છે એની અંદર એનર્જી છે સ્ટોર છે અને ત્યાં પડ્યો છે તો that is potential energy. Energy on account of the position or configuration of a subatomic or atomic particles. એટલે કે કેમ એમાં એનર્જી કેમ છે સબ એટોમિક ઓર એટોમિક પાર્ટિકલની પોઝિશન અથવા કન્ફિગરેશનને લીધે એની અંદર કાઇનેટિક એનર્જી ઓર પોટેન્શિયલ એનર્જી સ્ટોર છે. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. હવે શું કહે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી શું કહે છે કે ભગવાને જ્યારે આ યુનિવર્સ બનાવ્યું, દુનિયા નહીં, યુનિવર્સ એટલે ઓલ કાઇન્ડ ઓફ ધ ગેલેક્સીઝ એન્ડ ઓલ પ્લેનેટ્સ ઓલ. તો જ્યારે ભગવાને આ ગેલેક્સીઝ બનાવી ને બધી, ત્યારે એની અંદર જેટલી એનર્જી આપીને એટલી જ એનર્જી છે. નો ન્યૂ એનર્જી ફોર્મ્ડ, નો એનર્જી ઇઝ ડિસ્ટ્રોયડ. only one form of energy can be converted into another form of energy. that is known as a energy conserve થાય છે એટલે જેટલી એનર્જી છે એટલી ને એટલી જ રહે છે, કોઈ એનર્જી જતી નથી રહેતી. ઓકે. The law of conservation of energy states that energy neither can be created nor can be destroyed in a system. The sum total of energy remain same. એટલે total energy in the system remain same. That is known as the law of conservation of energy. For example, water stored in a reservoir of a hydroelectric dam has potential energy. હવે જો સમજો કે એક ડેમ છે, એમાં આ ડેમ છે, બરાબર, આ ડેમ છે. હવે એની અંદર પાણી ભરેલું છે આ હાઇટ સુધી અને આ ગ્રાઉન્ડ લેવલ છે. તો અહીંયા કઈ એનર્જી છે? પોટેન્શિયલ એનર્જી. વોટર હેઝ પોટેન્શિયલ એનર્જી, રાઈટ? When this water is released through a chute, it changes to kinetic energy of water. એટલે કે એ ઉપરથી તેના ડોર ખોલીને પાણી જ્યારે નીચે પડે, that potential energy is converted into kinetic energy of water, runs in a turbine and generator and changes into electricity. ઓકે. ઉપરથી પાણી નીચે પડે તો પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. હવે એ કોના પર પડે? સપોઝ અહીંયા ફેન ઉપર પડે છે, બરાબર, આ ફેન ઉપર પડે, આ ફેન ફરે તો એની સાથે આ એક્સેલ પર ફરે અને એ તમે 10th આવશો લાસ્ટ યર એટલે આવશે કેવી રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ઓકે. ઉપરથી આ શું પડ્યું? પોટેન્શિયલ એનર્જી. because of stable potential energy is converted into kinetic energy. Kinetic energy rotate the blade of a fan, hence અને ટર્બાઇન કહેવાય. ટર્બાઇનની જે બ્લેડ છે ફરે એટલે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. તો પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. સો કેટલા ફોર્મમાં એનર્જી કન્વર્ટ થઈ? પોટેન્શિયલ ટુ કાઇનેટિક ટુ ઇલેક્ટ્રિકલ, રાઈટ? The kinetic energy of the water runs the turbine, એટલે ટર્બાઇનને ફરાવે, and generator and changes to electrical energy. In the above example, all the potential energy of the water does not change into electrical energy. Some part of its energy is utilized in moving the parts of a turbine and generator, and a part is taken by the outflowing water. સમજમાં આવ્યું? બધી એનર્જી કઈ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ ના થઈ જાય. શું કે છે? પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. બટ ઓલ કાઇનેટિક એનર્જી ડુ નોટ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી. સમ એનર્જીથી આ બ્લેડ પણ ફરે અને સમ એનર્જી છે એ ઇલેક્ટ્રિસિટીમાં પણ જનરેટ થાય, રાઈટ? We can say that when energy conservation takes place, one kind of energy is not converted 100% into another kind of energy. Large amount of energy is wasted. સમજમાં આવે છે? આપણે ઇલેક્ટ્રિસિટી ઉપરથી નીચે પાણી પડે છે તો કાઇનેટિક એનર્જીથી ટર્બાઇન ફરે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. તો ટર્બાઇન ફરતું હશે એ થોડું ગરમ બી તો થાય ને, આપણે ફ્રિક્શન થાય. સમ અમાઉન્ટ ઓફ એનર્જી મસ્ટ બી વેસ્ટેડ. જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, આપણે પંખો ચલાવીએ, સ્વિચ ચાલુ કરીએ એટલે પંખો ફરે, રાઈટ? તો પંખાને ગરમ કરવાનો હોય ના.
પણ પંખો બહુ વાર ચાલે, સવારથી સાંજ સુધી આખો દિવસ ચાલુ રહે તો થોડો પંખો ગરમ બી થાય. Then electric energy supplied to the fan is converted into ફરે છે મતલબ mechanical energy. But some part of electric energy is also converted into heat energy. Then heat energy is undesirable form of energy that we really don't want, but still it's generate. So useful form of energy convert into two part, useful as well as waste or a unuseful form of energy. એટલે કે electricity converted into blade ફરે છે પંખાની, that is the mechanical energy as well as heat energy. So one form of energy cannot be converted 100% into another kind of energy. Large amount of the heat is wasted. The wasted energy is called dissipated energy. એને શું કહેવાય? Dissipated energy which dissipate in the surroundings. સમજમાં આવ્યું? That is energy which cannot be put to some use. However, the above statement does not imply that during transfer of energy is destroyed. એટલે એનો મતલબ એવો નથી કે એનર્જી destroyed થઈ. No, energy not destroyed. Just it is converted into useless type of energy. સમજમાં આવ્યું? સપોઝ હું એમ કહું કે એક આ વાયર છે, એની અંદરથી હું 100 જૂલ એનર્જી આ ફેનને આપું છું, બરાબર? પણ ફેન ફરે છે કેટલી એનર્જીથી ફરે છે? 80 જૂલ જેટલી એનર્જીથી ફરે છે. તો 20 જૂલ જેટલી શેમાં જતી રહી? ગરમ થવામાં જતી રહી. બટ સમ ટોટલ એનર્જી રિમેન સેમ. બટ આઉટ ઓફ 100 જૂલ useful energy is 80 joule. Their other energy is dissipated into the environment. It will continue cycling in a one or another form. The best example of an efficient energy conservation are living beings where more than 80% of energy is converted into other kind of energy. For example, with about 3/4 of balanced diet in the form of chemical energy, we the human beings can keep ourselves warm and do various kinds of the activity. સમજમાં આવ્યું? 4 part આપણે 80% of energy is converted into another kind of energy. For example, 80% એનો મતલબ થયો અહીંયા 75 જેવી બતાવે છે, એટલે કે 4 પાર્ટની એનર્જી છે, એમાંથી 3 પાર્ટની એનર્જીમાંથી તો આપણે શું કરીએ છીએ? આપણા બોડીને વોર્મ રાખીએ છીએ, આપણી બોડીને ગરમ રાખીએ છીએ. ખાલી એક ટાઈપની એનર્જી છે, એક પાર્ટની એનર્જી છે, એનાથી આપણે ચાલવાનું કામ કરીએ. આપણે કેવું કામ કરીએ? ચાલીએ, દોડીએ, એ પણ વર્ક છે ને, એમાં પણ એનર્જીની જરૂર પડે. તો આઉટ ઓફ 4 part of energy, 3 part of energy is used to keep our body warm. And out of 4 પાર્ટમાંથી 1 part we do all activities. તો આપણે આ 3 પાર્ટ્સ તો દેખાતી જ નથી, એ તો એટમોસ્ફિયરમાં ડિસિપેટ થઈ જાય. ઓકે, sun, the ultimate source of energy. All form of energy which are available on the earth because of this origin of the sun. The amount of solar energy received by the earth every day is 50,000 times more than the total amount of the energy consumed by the countries of the world in a year. કેટલી એનર્જી આપે છે? આખી દુનિયાની બધી જ કન્ટ્રી મળીને જેટલી એનર્જી કન્ઝ્યુમ કરે એના કરતાં 50,000 times more energy received by the earth from the sun. Can you imagine how much more energy that the sun provide us? એક વર્ષમાં આખી દુનિયા જેટલી એનર્જી યુઝ કરે છે ને, એટલી એ એનર્જીના પણ 50,000 times sun provide the energy just in a single day. The various functions performed by the solar energy on the earth are illustrated by the flow chart are listed below as under. Solar energy provides the wind energy, tidal energy, energy of sea waves. આ બધું સનને લીધે થાય. વિન્ડ એનર્જી પણ સનને લીધે થાય. ટાઇડલ એનર્જી એટલે કે દરિયાની અંદર જે ટાઇડ્સ આવે, હાઈ ટાઇડ્સ, લો ટાઇડ્સ,
energy of the sea waves, all because of solar energy. Solar energy causes a large scale evaporation. है ને, કારણ કે એ તો હીટ પ્રોવાઈડ કરે એટલે ઇવોપરેશન્સ થાય ઓફ વોટર, અને એના શું થાય, ક્લાઉડ્સ થાય, causes rain and ultimate change of flowing water. Yeah, it's responsible for the water cycle. The energy of flowing water is utilized in water mill and it is generation of hydroelectric power station. water mill એટલે જેવી રીતે વિન્ડ મિલ હોય એવી રીતે વોટર મિલ પણ હોય. ઓકે, ઉપરથી ડેમમાંથી ઉપરથી નીચે પાણી આવે તો વચ્ચે ફેન મૂકેલો હોય, આવી રીતે એને વોટર મિલ કહેવાય. ઓકે, વરસાદ પડે એટલે ડેમમાં પાણી ભરાય, that is the potential energy converted into kinetic energy, that is water mill, and water mills fan rotate and we generate electricity. તો આ ઇલેક્ટ્રિસિટી કોને લીધે થઈ? ભાઈ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી સનને લીધે આ એનર્જી છે. કેમ? કારણ કે સન હતો તો વરસાદ આવ્યો, સન હતો તો ઇવોપરેશન થયું તો ક્લાઉડ્સ બન્યા તો વરસાદ આવ્યો તો આ ડેમમાં પાણી સ્ટોર થયું તો પોટેન્શિયલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી, રાઈટ? Light energy present in the form of solar energy is stored in the plant during photosynthesis in the form of chemical energy. તો આપણું બોડી કેને લીધે છે? It's because of sun, because we eat food and food is prepared by plant. Plant is exist because of solar energy, else they cannot live because they perform photosynthesis in the presence of sunlight. The chemical energy of the plants remain intact when they form fossil fuels. હવે આપણે એમ કે ફોસિલ ફ્યુલ કોને કહેવાય? જેમ કે બહુ મોટા મોટા ઝાડ છે એ જમીનની અંદર દટાઈ જાય અને એનો કોલસો બની જાય તો એને ફોસિલ ફ્યુલ કહેવાય. ઓકે, તે ફોસિલ ફ્યુલ અથવા તો એનિમલ્સ મરી જાય અને જમીનમાં દટાય તો એનું ઓઇલ થઈ જાય, પેટ્રોલિયમ થઈ જાય. તો આપણે કોના લીધે છીએ? આપણે કેમ જીવતા છીએ? બીકોઝ વી ઈટ ફૂડ. પણ ફૂડ કોણ આપણને સપ્લાય કરે? પ્લાન્ટ. પણ પ્લાન્ટ કેમ છે? સન છે એટલે. So all form of energy is because of sun. જમીનની અંદરથી કોલસો કાઢીએ છીએ તો coal is excavated from the earth crust because coal is present in the earth crust because of plants were there in millions of years ago, and plants were exist because of sun was exist, right? The coal is then used as a source of heat energy in domestic work or in thermal power plant. If the plant do not fossil after death, they can convert it into biogas. પ્લાન્ટને ફોસિલ ના કરીએ અને બાયોગેસ પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટમાં કન્વર્ટ કરી દઈએ આપણે ગોબર ગેસ પ્લાન્ટમાં. If the biogas and chemical energy stored in the plant changes into heat energy on burning. Biogas means methane gas. In the plant changes into heat energy on burning. Similarly, the remains of the dead animals can be changed into biogas. Biogas સમજમાં આવ્યું? જો બે વસ્તુ છે, પ્લાન્ટ છે જમીનની અંદર બહુ ઊંડે દટાઈ જાય તો એના ફોસિલ્સ બની જાય, પણ ફોસિલ્સ ના બને તો પ્લાન્ટ અને એનિમલ્સમાંથી if they are not buried deep inside the crust, then they converted into gas that is known as a biogas. When the plants are consumed by the animals, the chemical consumed मतलब આપણે ફૂડ ખાઈએ, આપણે રોટલી ખાધી, ઘઉં ખાધા ને, that is a plant product. Then the chemical energy of the plant changes into heat energy during respiration. Okay, તો પ્લાન્ટની અંદર જે એનર્જી હતી, the energy of the plant now entered into the animal, and animal by food यानी દે રિસ્પાયર એન્ડ રિલીઝ એનર્જી. તો આપણા બોડીને જે વોર્મ રાખે છે કોના લીધે? બિકોઝ ઓફ ફૂડ. અને ફૂડ ક્યાંથી આવ્યું? બાય પ્લાન્ટ. એન્ડ પરફોર્મ વેરિયસ એક્ટિવિટી વિથ ધ મસ્ક્યુલર એનર્જી. ઇફ એનિમલ ડાય the large number and get buried under the earth of the surface of the earth, then their body changes into petroleum. Plant buried thigh deep inside the earth crust, then they convert it into coal. But animal die, and if they buried deep inside the earth crust, they convert it into petroleum and natural gas.
This product are the source of heat energy for host of industries. એટલે industries ને શું provide કરે? Fuel provide કરે. So solar energy provide light energy which help us to see things around. Okay, this તો આપણે એમ કહીએ કે બધી all form of energy because of solar energy. રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ સોર્સીસ ઓફ એનર્જી. ચલો બહુ ઇઝી લેસન છે એટલે આ ચાલુ કર્યો છે. રિન્યુએબલ એટલે we can get it back within a short interval of a time. Okay, અને non renewable means we cannot get back because it need millions of years to form it. We obtain energy from various sources. Some of these sources are renewable, whereas some sources are non-renewable sources of energy. Renewable sources of energy. The sources for energy which do not exhaust, જે ક્યારે ખાલી ના થાય, or can be grown over a reasonable period of time. Okay, reasonable એટલે એની very short period of time માં ફરીથી ગ્રો થઈ જાય. જેમ કે ટ્રી આપણે એમ કહીએ તો રિન્યુએબલ છે અને નોન રિન્યુએબલ છે, રાઈટ. આપણે જેટલા ટ્રીઝ કાપીએ એની સામે એટલા જ ઉગાડીએ તો થોડા ટાઈમમાં ફરીથી એવું મોટું જંગલ થઈ જાય તો એ રિન્યુએબલ કહેવાય, રાઈટ. The sources of energy which do not exhaust and can be grown over a reasonable period of time are called renewable sources of energy. Following are the renewable sources of energy. The sun. ભાઈ સન તો આપણને ખબર નહીં કેટલા વર્ષોથી છે અને હજી કેટલા વર્ષો સુધી રહેશે. ઓકે, સન ઇઝ અ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી and the born of a sun and the death of the sun, kyare, when, how much time the sun remain on the earth and means they give light to us and give heat energy to us, how many years still after present, no one knows. The sun produces enormous amount of the heat and light energy due to the fusion of hydrogen atom. કઈ પ્રોસેસ થાય ઇનસાઇડ? fusion of hydrogen atom. Two hydrogen atom fuse and form one helium nucleus and produces enormous amount of the heat and light energy. It is known as a solar energy. આખો સન કોનો બનેલો છે? હાઇડ્રોજનથી બનેલો છે અને એમાં બે હાઇડ્રોજન મળીને એક હિલિયમ બને ત્યારે બહુ બધી એનર્જી રિલીઝ થાય, જેને ન્યુક્લિયર ફ્યુઝ એટલે મિક્સ થવું. ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ is carry on in sun. For us, on the surface of earth, the sun is the prime source of energy. વોટર બી ક્યારે ખાલી ના થાય ભાઈ. દેટ ઇઝ ઓલ્સો રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. આપણે એમ કે ગંગા તો એ ગંગાનું પાણી ક્યારે ખાલી થવાનું નથી, બિકોઝ હિમાલયા છે ઇઝ એનોર્મસ, એનો બરફ ઓગળે અને પાણી છે એ રિવરમાં આવે. સો the flowing water is a very important source of energy. These days big dams are built on river. Water stored in this dam has potential energy. When the stored water made to flow through special channel, the potential energy is converted into kinetic energy. The kinetic energy of the flowing water is made to run turbine, which is coupled to an electrical generator, and in the electrical generator the kinetic energy is converted into electrical energy. समझ में आयो? kinetic energy is converted into electrical energy, જે આગળ મેં explain કર્યું. The electrical energy is carried over a long distance. Through copper wire
માઉન્ટેડ ઓન અ ટ્રાન્સમિશન ટાવર. ઓકે, જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ હોય ત્યાં જ બધી યુઝ ના કરી નાખવાનો હોય. જ્યાં બી ડેમ છે, સપોઝ ઓન અ રિવર ગંગા ઓર રિવર નર્મદા, સરદાર સરોવર ડેમ, તો ત્યાં બી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય તો ત્યાં થોડી વાપરવાની હોય. દેન ઇલેક્ટ્રિસિટી મસ્ટ બી ટ્રાન્સપોર્ટેડ ટુ અ લોંગ ડિસ્ટન્સ વાયા કોપર વાયર માઉન્ટેડ ઓન અ ટ્રાન્સમિશન ટાવર. એટલે મોટા મોટા ટાવરની ઉપર જે વાયર જાય છે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય, તો એક સિટીમાંથી બીજા સિટીમાં ઇલેક્ટ્રિસિટી છે ટ્રાન્સપોર્ટ થાય. ધીસ આર મીન્સ પોટેન્શિયલ એનર્જી ઓફ વોટર stored inside the dam is renewable source of energy. Now wind. પવન તો ભાઈ આવતો જ રહે, જેનાથી પોલ્યુશન ના થાય ને એવી બધી ટાઈપની એનર્જી છે, ધેટ ઇઝ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. વિન્ડ. સ્ટ્રોંગ વિન્ડ હેઝ અ લોટ ઓફ એનર્જી વિચ જનરલી કોઝિસ સોઇલ ઇરોઝન. હે ને, સોઇલનું ઉપરનું પાર્ટિકલ્સ છે, ઉપરનું લેયર છે એ ઉડાડીને જતું રહે, ધેટ ઇઝ સોઇલ ઇરોઝન. ધ વિન્ડ મિલ are erected by using a strong aluminum vane. When the vane rotate, vane એટલે બ્લેડ, લાંબી લાંબી એલ્યુમિનિયમની બ્લેડ્સ હોય, તમે બધાએ વિન્ડ મિલ તો જોઈ જ હશે. ઓકે, when the vane rotate with the kinetic energy of the wind. હવે વિન્ડ મિલ કેવી હોય? આવી હોય ને, લોંગ બ્લેડ, અને આ કેટલી લાંબી હોય? 2 to 3 ટ્રક્સ જેટલી આ લોંગ હોય બ્લેડ, જેને શું કહેવાય? વેન્સ કહેવાય. હવે પવન આવે, વેન ધ સ્ટ્રોંગ વિન્ડ બ્લો દેટ ધ બ્લેડ ઓર વેન્સ ઓફ ધ વિન્ડ મિલ રોટેટ. હવે આ રોટેટ થાય તો એની સાથે આ એક્સેલ પણ રોટેટ થાય, અને એક્સેલ રોટેટ થાય તો એની સાથે જોડેલું જે ટર્બાઇન છે, હવે તમે 10th માં ભણશો, અત્યારે હું તમને બહુ ડિટેલમાં જતી નથી કેવી રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ઇન શોર્ટ, આ એક્સેલ રોટેટ થવી જોઈએ. તમને ખાલી શોર્ટમાં સમજાવી દઉં હાઉ ઇલેક્ટ્રિસિટી ઇઝ જનરેટેડ. જો તમને સમજાવું, આ હોર્સ શૂ શેપનું મેગ્નેટ હોય, ઓકે, અને એની અંદર એક આ એક્સેલ છે જેની પર વાયર જોડેલો હોય, વાયર. ઓકે, એન્ડ વોટ ઇઝ નેસેસરી? ઇનસાઇડ ધ મેગ્નેટ ધીસ વાયર મસ્ટ બી રોટેડ. જ્યારે મેગ્નેટની અંદર વાયર ફરે ને તો એની અંદરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. દેટ ઇઝ ધ પ્રિન્સિપલ. તો વોટ વી હેવ ટુ ડુ? આ એક ફેન છે, હવે ડેમમાંથી પાણી આવે, તો કાઇનેટિક એનર્જી ઓફ વોટર, સો ધ બ્લેડ ઓફ ધીસ ફેન રોટેટ, then the fan rotate, then the axle rotate, so this wire rotate inside the magnet, and the electricity is generated, and this is known as turbine. કોને ટર્બાઇન કહેવાય? મેગ્નેટની અંદર જે વાયરનું જે ગૂંચડું છે, જેને 10thમાં તમે કહેશે સોલેનોઇડ. ઓકે, સોલેનોઇડ, આ ગૂંચડાને સોલેનોઇડ કહેવાય. સો સોલેનોઇડ રોટેટ inside magnet, and this whole arrangement is known as a turbine, and at that time the electricity is generated in the wire. Okay, તો આમાં શું કરવાનું? When the strong wind blow, then the blade rotate તો axle rotate તો શું થાય? axle rotate થાય તો axle rotate થાય તો આ સોલેનોઇડ રોટેટ થાય ઇનસાઇડ મેગ્નેટ, and inside magnet when solenoid rotate, then the electricity is generated. That is the principle. 10thમાં આવશે તમને. When the vanes rotate with the kinetic energy of the wind, their circular motion can be used for drawing the underground water. હવે એનાથી શું યુઝ થાય? When the blade rotate, then axle rotate, then the rotation is used to draw water from the underground. એટલે બહુ ઊંડેથી પાણી ઉપર ખેંચવા માટે these days generator are attached to the axles, અને જનરેટર લગાડી દેવાનું તો એન electricity is generated. Electrical energy is also generated. Wood and biomass. બાયોમાસ કોને કહેવાય? બાયોમાસ એટલે કે કાઉડંગ કેક, એટલે કે કાઉ બફેલોઝનું એક્સક્રીટા is biomass, or some dead plant is also biomass. Wood has been the most important source of energy
right from the prehistoric time. Wood on burning produces heat energy. The heat energy so generated is put to the number of uses. However, with increase in population, the availability of the wood is decreasing rapidly. આપણે આપણા ઘરે woodથી બનાવીએ છીએ ખાવાનું? ના, because population increases, that the availability of wood is decreases. Now biomass. Biomass consists of the dried leaves, cow dung or other non-usable product of animal and vegetable life. The biomass is converted into combustible gases. है ने, બાયોમાસ એટલે કે આ બધાને શેમાં નાખવાનું? બાયોગેસ પ્લાન્ટમાં નાખવાનું અને એને ઉપરથી ઢાંકી દેવાનું. વેન ધ કાઉ ડંગ કેક, ડ્રાય લીફ, દે ડુ નોટ ગેટ ઓક્સિજન, એને ઓક્સિજન મળવું ના જોઈએ. વોટ ઇઝ બાયોગેસ પ્લાન્ટ? બાયોગેસ પ્લાન્ટ ઇઝ વન વેલ, એક કૂવા જેવું હોય. ઓકે, એની અંદર બધું નાખી દો, કાઉ ડંગ કેક એન્ડ ડ્રાઈડ લીફ, બધાને સ્ટોર કરી દેવાનું પાણી નાખીને, પછી એને ટાઇટલી એર ટાઇટ ઉપરથી બંધ કરી દેવાનું હોય. So in the absence of oxygen, this biomass digested by in the presence of some anaerobic bacteria. Some anaerobic bacteria ની presence-માં જે આ બાયોમાસ છે એનું ડાઇજેશન થઈને one kind of the gas is released, and gas is exited from this well by channel or a tube, and it is supplied to the kitchen માં આપી દેવાનું. And it is a renewable source of energy and clean fuel. હવે આ જો કાઉડંગ કેકને સળગાવે તો ધુમાડો થાય, પણ આ ગેસને સળગાવે તો ધુમાડો ન થાય. So in the villages also, where the cow dung cake were previously they used, but nowadays they use this biogas, which is clear fuel provided to each and every houses. Biomass consists of the dry leaves, cow dung or any other non-renewable product of animals or a vegetable life. If biomass is converted into combustible gases such as methane, એ જે ગેસનું નામ છે that is biogas, and main constituent of biogas is methane in the gobar gas plant. In India, gobar gas plant can be a very large source of energy. They do not only produces gobar gas but also manure. હવે આ gobar gas plant છે એની અંદરથી ગેસ નીકળી જાય તો some waste product બી તો રહે ને અંદર. Then the leftover material residue inside the gobar gas plant is a good manure, જેને ખેતરમાં નાખી દેવાનું હોય, ફાર્મમાં. Good manure, which is a very essential for growing crop. Energy from sea. In some coastal region, there are narrow bays in which the tides are very high. The energy possessed by such a high tides can be converted into electrical energy by applying suitable technology. Okay, હવે 10th માં આવશે તમારે I think કે કેવી રીતે એ એનર્જી સપ્લાય કરે, મતલબ એ suitable technology use કરીને they generate electricity by high tides and low tides. Similarly, in some coastal region, wind blows very fast. है ना, એને windmill લગાડે. This gives rise to a very high sea waves. These waves have a high kinetic energy. This energy can be converted into electrical energy by employing suitable technology. હવે જેવી રીતે windmill હોય એવી રીતે અહીંયા જે હાઈ ટાઇડ્સ આવે એની સામે ફેન રાખવાનો હોય. ઓકે, હાઈ ટાઇડ્સ આવે તો એની સામે અહીંયા ફેન મૂકી દો. Then when the water is attack or maybe when water flow very high and it meet to a fan, then fan start rotating and generate electricity. સમજમાં આવ્યું? હાઈ ટાઇડ્સ અને લો ટાઇડ્સમાં પાણી આવે તો વચ્ચે ફેન મૂકી દેવાનો અને ફેન ફરે તો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. જીઓથર્મલ એનર્જી. જીઓથર્મલ એનર્જી. ઓકે,
The heat energy present in rock deep inside the earth crust is called geothermal energy. Okay, still today તમે geography માં જોયું હશે ને, in the geography there are the 3 layers of earth crust, 3 layers of the earth crust. ઉપરનું જે લેયર છે, then second layer and third layer is core. The middle layer is mentor, I don't know the layer name, but second layer the earth crust, upper layer is crust, and mentor lower layer, middle layer name I actually don't know, but outer layer is crust which is solid in nature, inner layer is core in which iron is present, but the middle layer is not solid, is liquid in nature. સમજમાં આવ્યું? તો હવે અહીંયા ઉપર શું છે? આ સોલિડ છે, ક્રસ્ટ સોલિડ છે, ધ મિડલ લેયર ઇઝ લિક્વિડ. તો કોઈ વાર શું થાય, પાણી છે, આ વોટર છે, કમ ઇન અ કોન્ટેક્ટ વિથ મિડલ લેયર, સો વોટર હીટેડ, તો હીટેડ વોટર ગરમ થાય તો એનું પ્રેશર બી વધી જાય, ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર, એન્ડ ધીસ હોટ વોટર is reached to the earth surface in the form of a spring and is known as a hot spring. કેમ આ હોટ સ્પ્રિંગ થયું? કારણ કે વોટર છે મિડલ લેયર જે બહુ ગરમ છે, જે લિક્વિડ સ્ટેટમાં છે આજે પણ, તો એને ટચ કરીને આવે તો એ હોટ વોટર થાય. The heat energy present in rock deep inside the earth crust is known as a geothermal energy. In some suitable sport, कोई स्पोर्ट में एम कीधुं ने, दिस इज द suitable sport from where this energy comes on the surface of earth. In some suitable sport where these hot rock are exposed on account of the deep fissures એટલે crack, વચ્ચે crack થઈ જાય, in the crust of earth, the heat energy can be extracted by pumping water and then raising steam from it. Steam is then used to run turbine to produce electricity. Okay, these are some kind of the renewable energy: the sun, the water, the wind, wood and biomass, energy from the ocean, and geothermal energy. They are the some examples of renewable source of energy. Now non-renewable source of energy, coal and petroleum, જે એક દિવસ ખલાસ થઈ જશે અને એને બનતા વર્ષો લાગે, millions of years, that is non-renewable source of energy. ઓકે, જે આપણે કાલે જોઈશું. ઓકે, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સોલર સેલ.